મહારાજ એટલે અખિલ બ્રહ્માંડ નો માલિક પરાત્પર બ્રહ્મ ભગવાન રાઘવેન્દ્ર સરકાર અવધ નરેશ નો યુવરાજ ભારત નો આર્યપુત ભગવાન રામ એને જ્યારે ખોળામાં લક્ષ્મણ નું માથું હતું. આખી વાત આખી રામાયણ આપ કથા જાણો છો, પણ ચારણી સાહિત્યમાં થોડી વંદના થઈ છે એટલે પધાર પધાર રાજપૂત. એટલે એ હનુમાનજી મહારાજના માટે મારે કેવું હોય તો એ રાઘવેન્દ્ર સરકારને જ્યારે આંખમાંથી આહુડા પડ્યા અને મારો એક દોહો છે, રોતા ભાળી ગયો રામને તેથી હનુમે કર્યો હુંકાર, સુકાડું ફૂકે સાગરા અને ઉખારું 18 ભાર. જાંબુવંતે કીધું, પ્રભુ તમે આહુડા પાડો છો તો કે શું કરું, મારો લખન મારો વીર મારો ભાઈ ઉભો ન થાય. સંજીવની હુરજ ઉગે એની પેલા કેવી રીતે આવે હિમાલયમાંથી અને દ્રોણાચળ માંથી. અને કહેવાય છે હનુમાનજી પાસે આમ છેટા બેઠા હતા હનુમાન, ન્યા જઈને કીધું કે ના આમ તો જો આપણો રામ રોવે છે. ઈ રામ રોવે છે, રોતા ભાળી ગયો રામને કે પ્રભુ તમે શું કામે રોવો છો, પૃથ્વી પાતાળ એક કરી દઉં. આ બરોબર ન કહેવાય કે હનુમાન શું કરું, હવે મારો ભાઈ કેમ ઉભો થાય, કાં તો કે હુરજ ઉગે એની પેલા સંજીવની ન આવે. કોઈ દી આવે હિમાલયમાંથી દ્રોણાચળ માંથી કોઈ દી આવે. અને તે દી ઉભો થયો ભાઈ અને એને કીધું કે પ્રભુ એકવાર હુકમ દે, ખાલી હુકમની જરૂર છે. યુવાનોને વડીલો પાસેથી આ શીખવા જેવું મામા. આપણે ગમે એવા તાકાત વાળા હોઈએ, ગમે એના ભૂકા કાઢી નાખી એવા હોય, એકવાર વડીલને કહ્યું તમારો હુકમ હોય તો નીકળો, એમને નીકળી જાય છે ને એમાં જ આ એક્સિડન્ટો થાય. આ બહુ મોટી વાત છે હો. હા ભલે પધારો પધારો સંજય મામા પધારો, ઓ કનુ મામા ધાખડા પધારો પધારો, આવો મામા ડાયરો આવો આવો પધારો, જહો જહો આવો સંજય મામા આવો. વાહ વાહ. કનુ મામા સંજય મામા એમની સાથે પધારેલા બધા મહેમાનોનું અમે આયોજક વતી બાપુ વતી અમારા વતી સ્વાગત કરીએ છીએ. આપ બધા ભાવથી આવ્યા છો, આટલી બધી સંખ્યામાં પાછળ જે મિત્રો ઉભા ત્યાં સુધી આ બધા શ્રદ્ધા અને ભાવનું ભાતું લઈને આવ્યા છો એટલે લઈ જાઓ. છૂટા ઘટે એમ છે ભરવાડ, વાહ વાહ. ગાયું રાખી, ભેહું બકરા ભેહું રાખી, વાહ વાહ. ગેર ઢુકડી હોય ને ભેહું દૂધ સિવાય ક્યાં ભાવે છે. હા બરોબર છે ભાઈ ભાઈ. ભરવાડ માટે ભોળા શબ્દ વપરાય, ખબર તમને? ભરવાડું ભોળા બહુ. પણ આમ તમને ખબર છે લાકડી આમ રાખીને ઊભો હતો ને ભરવાડ, લાકડી રાખીને આમ, એમાં એક મર્સિડીઝ લઈને અમારે કલ્પેશભાઈ જેવા ભાઈ નીકળ્યા સાહેબ. હા નજીક હોય એને કહેવાય. કલ્પેશભાઈ જેવા મર્સિડીઝ લઈને નીકળ્યા તો ઊભી કાચ ઉતારી, ઓલા લાકડી ટેકે, ઓલા ભરવાડ આમ ઊંચું જોવે, આમ 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 કરે, ઉપર પ્લેન નીકળેલું તો આમ આમ જોવે તો ઓલા સડકને રોડને કાંઠે ઊભી રાખી. કલ્પેશભાઈ જેવો ભોળો માણસ છે શેઠ, ઊભી રાખીને કાચ ઉતારી મર્સિડીઝ નો, પછી કીધું કે ભાઈ ભરવાડ કે હા ભાઈ રામ 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 કે રામ રામ, હું જોવો છો અંદર? આ ઓલાને એમ કે આ બધારો માલધારી માણસ અને વગડામાં ઉભો, એને ખબર નહીં હોય કે આને પ્લેન કહેવાય, એટલે બિચારો આમ આમ કરે કે આને હું કહેવાય. એટલે કીધું હું જોશો, એને પ્લેન કહેવાય ભાઈ કે. તો ઓલો આમ લાકડીને ટેકે કે પ્લેન છે એ ખબર છે, હું ઈ જોઉં છું ફોરેન નું છે કે ચાઇનાનું કે ઇન્ડિયાનું. ઓલે કાચ ચડાવી દીધા કે અહીંયા તો હજી અમે નથી પી ગયા એમ. આ તો શું છે, આવી એકાદી વાત કરતું તેના રૂપિયા ભેળા થઈ જાય એમ. ભાઈ હવે લેવાઈ ગયા, હું આ વાત કરું છું પછી ગાવા માંડું લઈ લેજે ભાઈ. બરોબર. હા ભરવાડ હોય બંગલા બનેવા છે રાજકોટમાં, અમદાવાદમાં, જોવો તો ખબર પડે. રબારીયું એનો, એમાં દેખાયું અમારા જાયલા નોરી એ બાજુનો જરૂરી. અને પટેલું અહીં બેઠા છે ને, પટેલું ના બંગલાઓમાં ભૂરિયા અમેરિકા ભાડે રહ્યો છે. બોલો આ ખેડૂ ક્યાં પૂગ્યા? હા અમેરિકામાં પટેલના બંગલામાં ભૂરિયા ભાડે રહ્યા મામા. બોલો કોના બંગલામાં રહ્યો? તો કે મખનભાઈ ફાટે. મગનભાઈ પટેલ નો આવડે, શામજીભાઈ ફાટે, એવી વાત છે. હવે બધાને હંપીને આવડી ગયું ને બધું, રહેતા ધંધામાં ધ્યાન બીજું બહુ ન આવી જાય, ધ્યાન રાખજો. કારણ કે હું ચારણ તરીકે આવ્યો એટલે હા શું કહું, આ છે ને આ એકલી નથી આવતી, 18 વસ્તુને હારે લઈ આવે છે. કેટલી વસ્તુને અત્યારે સમય નથી ને હું ગણાવી શકું. 18 વસ્તુ હારે લઈ આવે, આ એકલી ન આવે. એમાંથી આર પાર ઉતરી જાય ને એને સોતરા વાળો હનુમાન હારો હારો હારે રીએ ને હાજરા હાજર રીએ, એ વાત એટલી જ હકીકત છે. એટલે આ વાત કરી દઉં પછી ગાવા માંડું એટલે આવો ગોળવાળા. 2 મિનિટ ઉભા રહેજો ને, 2 મિનિટ 2 મિનિટ. હા વાહ વાહ. એમના લગ્ન થઈ ગયા કે નથી થયા એવું લાગતું? એમને પૂછો લગ્ન થઈ ગયા નથી થયા? ઈ કે તો બરોબર. આ ભાઈ ગયા હમણાં લગ્ન થઈ ગયા હે?
તો કેમ એમ છે હાવ? કઈક વિશેષ છે મને એવું લાગ્યું, એટલે સીધો માણા હોય એવું લાગે. વાડી એની છે ને તે જોરદાર તાળીઓથી વધાવો. જો આ હનુમાન ગમે એમ કરી નજર દોર્યો ને મારું એ બાજુ કાંઈક છે થવાનું, એટલે જ મેં એનું, નકર બીજા ઘણા નીકળ્યા હતા, મને ખબર નથી કે એની વાડી છે. પણ હનુમાન દાદો જાગતો છે એનું પ્રમાણ આપ્યું, મેં એને ઉપર તમારું ફોકસ કર્યું. એમ સીધો માણસ એને સીધો માણસ હોય એને ત્યાં જાવા સારા કાર્ય થાય ને આ બધા કરવા જેવા. એટલે મૂળ વાત ઉપર આવી જાઓ. મારો મુદ્દો એ હોય કે થોડું હા એમ કેમેરા વાળા ભાઈ બરાબર ઉતારજો. કેમેરા વાળાની મજા છે. અત્યારે આ શૂટિંગ કરતા હોય પછી ઘેરે બપોરે દિવસનું હોવાનું હોય, અમારે નાને બધાને બપોરે બેઠા થઈ જાય ઓહી કમ્પેલી સ્માઈલ 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 ઘર નાખી જાય. સાના મને પડ્યા રહ્યો ને આ તો કેમેરા અહીં લઈ નથી, અહીંયા ઓડિયન્સ નથી. એ તો અમારે થઈ જાય એવું કઈ. અમે બેહી જાઓ બેહી જાઓ બેહી જાઓ, પછી ખબર પડે ઘેરે હુતા છે એવું કઈ હોય નહીં. પણ પછી પેલું અમારું રાખવું પડે. પણ મૂળ વાત ઉપર આવું પછી મને ગાવા માંડું એટલે આ બધા ગોળ માટે તૈયાર છો. પણ એ હનુમાન ને કીધું પ્રભુ તમારો હુકમ હોય તો થાય, કે હનુમાન હુકમ તો આપવું પણ થાય. તેથી કીધું કે સાંભળી લો પ્રભુ રામ, હું અંજની નો જાયો હનુમાન છું. કહો તો ઉડગન મધુ તોર રત્નાગર દારૂ. ઉડગન એટલે તારોડિયા તારા, મધુ એટલે ચંદ્ર, એને તોડીને દરિયામાં નાખ દો. કહત ઉડગન મધુ તોર રત્નાગર દારૂ. કહત જાઓ પાતાલ શેષ બાસુકી સહારું. કહત જાઓ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન દારૂ. કહત सकल बल जोर सब दैतन को मारू. हनुमंत कहत सुन राम प्रभु, मैं बानर ऐसी करूं का लंका उखाड़ रावण समय दक्षिण से उत्तर धरूं. एक बार तारो हुकम થાય તો હનુમાન છે એ લંકાને ઉખેડીને તારા ચરણામાં ઠપકારી દઉં, એ દાદો હનુમાન છે. એટલે આ છંદમાં મેં લખ્યું છે હનુમાન એટલે શિવ અને શિવ એટલે હનુમાન. આપ જાણો છો 11મો રુદ્ર એટલે એ રુદ્ર જ છે, શિવ જ છે. એ હનુમાન દાદા ના સાનિધ્યમાં કાયમના માટે હું બોલાવું છું. ને આજ પણ બધાને અડધી મિનિટ, 2 મિનિટ નહીં, 1.5 મિનિટ નહીં, 1 મિનિટ નહીં, અડધી મિનિટ માટે હું શિવ તાંડવ ગાઉં ત્યાં સુધી, છેલ્લે ઉભા ત્યાં સુધી માતાઓ બહેનોથી લઈને આપ બધાને 2 હાથ ઊંચા કરી અને મારી યારે તાલ દાદો હનુમાન રાજી થઈ જાય. શિવ તાંડવમાં તાલીઓનો તાલ આપવાનો છે. તાલ વાગે હમણાં એટલે તમને ખ્યાલ આવશે. એની સાથે 2 હાથ ઊંચા કરીને આવી રીતે તાલની હારવાર ખાલી 30 સેકન્ડ માટે મને તાલ આપો. કેવી રીતે? प्रमम प्रमम नील पनीर जनी बिजोलवी जीवल्लरी विराजमान मूर्धन जगत जगत ललाट पट भावे किशोर चंद्रशेखर किशोर चंद्रशेखर. धन्यवाद. आभार. रहो अबे हाँ
વાપરવાનું રણવાનું ના મરદાનું કામ નથી. આ દીદીઓ